ધારી શહેર ખાતે અમરેલી જિલ્લા કક્ષાની બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અમરેલીના સાંસદ શ્રી બરસભાઈ સુતરિયા, અમરેલીના ધારાસભ્ય અને નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારીના ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી શહેર અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી શ્રી શાંતિલાલ પરમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી સાંસદ દ્વારા અનુસૂચિત સમાજની વાડી બનાવવા માટે 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવેલી। સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા તેમજ નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા તેમના સમાજના તેજસ્વી તારલાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। બાબા સાહેબનો 134મો જન્મ દિવસની જે ઉજવણી હતી એ જિલ્લા કક્ષા આખા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધારીમાં રાખવામાં આવ્યો હતો। ત્યારે અલગ અલગ ગામોથી તમામ સમાજના આગેવાનો અને અમારા અહીંના ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા, કૌશિકભાઈ વેકરિયા, મુખ્ય દંડક તેમજ અમારા ન્યાય સમિતિના ચેરમેન અને તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન અમારા સંગઠનના પ્રમુખ અતુલભાઈ તમામે અહીંયા હાજરી આપી અને આ કાર્યક્રમને બિરદાવ્યો તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। ગ્રાન્ટ પણ ફાળવવામાં વાત કરવામાં આવી છે। મારી પાસે